ગઈ તારીખ 10/9/2025ના સાંજના આશરે 6:30ની આસપાસ ગુંદરાળ ફાટક આવેલું છે. ત્યાં ફાટક હાલ બંધ હોવાના કારણે ટ્રાફિક જામ થયેલ. તે વખતે સીધી સમાજના બે છોકરાઓ બાઇક ઉપર હતા અને આયર સમાજના પણ બે છોકરાઓ મોટરસાઇકલ પર હતા. જેઓની મોટરસાઇકલ એકબીજાને અથડાવાના કારણે તેઓ બે વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ એ ઉગ્ર સ્વરૂપ થતાં બે વચ્ચે ઝઘડો અને ઝપાઝપી પણ થાય. તે વખતે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તેઓને છોડાવેલા. ત્યારબાદ તેઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ તાલાળા ખાતે ગયેલ અને ત્યાં તેઓએ પોતાના સમાજના અન્ય છોકરાઓને ટેલિફોન કરીને બોલાવેલા અને ત્યાં ટોળું વધારે ભેગું થયું અને તે વખતે તેઓ બંને સમાજના લોકો વચ્ચે બોલાચાલી થતાં ઉગ્ર વાતાવરણ સર્જાયેલ અને બંને સમાજના લોકો વચ્ચે ઝપાઝપી અને છૂટા પથ્થર એકબીજા પર ફેંકવાનો બનાવ બનેલ. તે વખતે પોલીસે પણ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તે તમામને ત્યાંથી દૂર કરેલા અને ત્યારબાદ જેઓને ઈજા હતી તેઓ ત્યાં સારવાર અર્થે રોકાયેલા હતા. આ બનાવ અનુસંધાને પોલીસે તાત્કાલિક સંજ્ઞાન લઈ સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે. આ ફરિયાદ પોલીસે BNSની કલમ 194(2), 195(2), 189(2), 191(2), 191(3), 190, 351 તેમજ GP એક્ટની 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં ટોટલ 20 આરોપીઓ વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ જે બનાવ બનેલો, જે બનાવના CCTV ફૂટેજ હતા, જે CCTV ફૂટેજમાં જે પણ લોકો આ બનાવમાં સામેલ હતા તેઓની ઓળખ કરી પોલીસે તેઓના નામજોગા ફરિયાદ દાખલ કરી છે. હાલ પોલીસે ગુનાના કામે કુલ 19 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે. આ જે આર્મી મેન છે, આ બનાવ બન્યા બાદ તેણે પોલીસને ફોન કરી અને એવી ધમકી આપી હતી કે આ બાબતે વધુ માથાકૂટ થશે અને બનાવ બહુ ઉગ્ર બનશે એવી એણે ચીમકી આપી હતી. જે બાબતે મનુષ્ય ફેલાવવાના અનુસંધાને તેમના વિરુદ્ધ પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાલાળા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/9/2025ના રોજ રાકેશભાઈ સતીશભાઈ પંડ્યા નામના વ્યક્તિએ એક ફરિયાદ આપેલ છે. જે તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 115(2), 352, 351, 309, 117, 140(2), 54 અને GP એક્ટ 135 મુજબ કુલ 4 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદની હકીકત એવી છે કે આ જે ફરિયાદી છે રાકેશભાઈ, તેઓને આશરે 10 થી 12 દિવસ પહેલાં એક વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે. જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને પોતાના વિશ્વાસમાં લે છે. જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે. જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અર્ટિકા ગાડી લઈને. ત્યારબાદ જે અન્ય 3 આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે. તે રીતે તેમને ડરાવેલ, ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ 3 આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એને મારકૂટ કરી એમની પાસે રહેલા 7,000 રૂપિયા તેઓએ લૂંટી લીધેલ. ત્યારબાદ અન્ય 10 લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવ્યા, ધમકાવી અને એમને માર્યો. જે અનુસંધાને એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે. જે બાબતની ફરિયાદ આજ નોંધવામાં આવી છે. જે બાબતની તપાસ હાલ તાલાળા PI કરી રહેલ છે.